નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 કોમર્સના પાર્ટ 1નું છેલ્લું ચેપ્ટર નંબર 4 અને પાર્ટ 1નું સૌથી સહેલું ચેપ્ટર પણ. બીજા 3 ચેપ્ટરની સરખામણીએ ચોથું ચેપ્ટર દાખલા ગણવાની અને સૂત્રોની દ્રષ્ટિએ ખૂબ જ સરળ છે અને ચેપ્ટર 4 પણ 12 ગુણમાં પૂછાય છે. ચેપ્ટર 4 એના દાખલા અને થિયરી વિભાગ A, B, C, D અને F એમ 5 વિભાગમાં પૂછવામાં આવે છે. દરેક વિભાગમાં એક ક્વેશ્ચન હોય છે, જ્યારે Fમાં 2 ક્વેશ્ચન હોય છે એકબીજાના અથવામાં. A, B અને C સુધી થિયરી પૂછાઈ શકે, D અને Fમાં દાખલા જ પૂછાય છે. Aમાં 1 પ્રશ્નનો ગુણ 1, બીમાં પણ 1નો ગુણ 1, સીમાં 1 દાખલો અથવા તો થિયરી એના 2 ગુણ, ડીની અંદર 1 દાખલો એના 3 ગુણ અને એફમાં 1 દાખલો ગણવાનો એના 5 ગુણ. ટોટલ 12 ગુણની અંદર ચેપ્ટર પૂછવામાં આવે. વિભાગ એફની અંદર ન્યૂનતમ વર્ગોની રીત અથવા ચલિત સરેરાશની રીત પૂછાશે. 100% ગેરંટી આ 2 જ રીત પૂછાશે એકબીજાના અથવામાં. તેમાંથી કોઈ એક રીતનો દાખલો તમારે ગણવાનો રહેશે અને જેના કેટલા ગુણ મળે છે આપણને 5. આ ચેપ્ટરના 12 ગુણ થોડુંક ધ્યાન આપવાથી પૂરેપૂરા મળી જશે. તેથી દરેક મિત્ર કોઈ પણ લેક્ચર બંક નહીં કરે, છોડશે નહીં, દરેકે દરેક લેક્ચરને ધ્યાનથી જોશે. તો શરૂઆત કરીએ પહેલાં થિયરીથી. ચેપ્ટરની અંદર 2 ચલ આવશે. અત્યાર સુધી આપણે ચલ આવતા હતા એક્સ અને વાય, જ્યારે અહીં ચેપ્ટરમાં ચલ આવશે ટી અને વાયટી, એટલે કે ટી અને વાય આવશે. તો ટી છે એ સમય કહેવાશે, જે નિરપેક્ષ ચલ છે જેને કારણ સ્વરૂપ ચલ કહેવામાં આવે છે. જ્યારે વાય એટલે કે વાયટી એ વિશિષ્ટ રીતે અભ્યાસ કરવામાં આવેલો ચલ છે, જેને સાપેક્ષ ચલ અથવા કાર્ય સ્વરૂપ ચલ કહેવામાં આવે છે. તો નિરપેક્ષ ચલ એટલે ટી અને સાપેક્ષ ચલ એટલે વાયટી. તો હવે જોઈએ તેનો અર્થ. અમુક સમયાંતરે એકત્રિત કરેલી, અમુક સમયાંતરે એટલે કે ભૂતકાળમાં અને વર્તમાન સમયની અંદરના જે તફાવત હોય એ બધા જ વર્ષમાં, જેમ કે 2020થી એટલે કે જૂનું વર્ષ આપણે 2010 લઈએ અને નવું અત્યારે 2021, તો 2010થી લઈને 2021 સુધીમાં એકત્રિત કરેલી સમય અનુસાર ગોઠવવામાં આવતી, એટલે કે 2010થી લઈ અને 2021 સુધી 2010માં વસ્તુનું ઉત્પાદન, 11નું ઉત્પાદન, 12નું ઉત્પાદન એમ ક્રમ મુજબ ગોઠવવામાં આવેલી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહેવામાં આવે. અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ક્રમમાં ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને શું કહે છે? સામયિક શ્રેણી કહે છે. તેની વ્યાખ્યા શું છે? તો નિયત સમયે લેવામાં આવેલા અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહે. સામયિક શ્રેણીનું કાર્ય શું છે જે નીચે મેં દર્શાવ્યું છે, પણ શોર્ટમાં તમને કહી દઉં તો સામયિક શ્રેણી શેના માટે ઉપયોગમાં લેવાય છે કે ધારો કે કોઈ વ્યક્તિએ કોઈ બિઝનેસ શરૂ કર્યો, બિઝનેસ શરૂ કર્યાને 5 વર્ષ થયા, તો દર વર્ષે તેના વેચાણના આંકડાની નોંધ રાખવામાં આવે. તો જૂના 5 વર્ષના વેચાણના આંકડાની નોંધ રાખી અને સામયિક શ્રેણીની મદદથી ભવિષ્યના આંકડા જાણી શકાય છે કે વેચાણ વધશે કે વેચાણ ઘટશે. જો વેચાણ વધવાનું હોય તો ઉત્પાદન પણ વધારવું પડે, અને જો વેચાણ ઘટતું હોય તો કયા કારણસર વેચાણ ઘટી રહ્યું છે તે કારણ જાણી અને તેનો સુધારો કરી શકાય છે. તો સામયિક શ્રેણીનો આ મહત્વનો ઉપયોગ છે. એટલે કે નિયત સમયે લેવામાં આવેલા, એટલે કે ભૂતકાળમાં લેવામાં આવેલા અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહે છે. ભૂતકાળના આંકડાના આધારે ભવિષ્યના આંકડા આપણે નક્કી કરી શકીએ છીએ. હવે એનો ઉપયોગ અને મહત્વ. તો ભૂતકાળની પરિસ્થિતિ જાણી શકાય છે અને તે પરથી ચલનનો પ્રકાર અને માપ મેળવી શકાય છે કે ભાઈ ચલન કેવું થઈ રહ્યું છે, સમપ્રમાણમાં એટલે કે કન્ટિન્યુ વધી રહ્યું છે કે વ્યસ્ત પ્રમાણમાં કે વધઘટ ચાલી રહી છે. તો ચલનનો પ્રકાર જાણી અને માપ મેળવી શકાય કે ભવિષ્યની અંદર આંકડામાં વધારો થશે કે ઘટાડો થશે તે જાણી શકાય છે. ત્યારબાદ ભવિષ્યની અંદાજિત કિંમતથી અગત્યના નિર્ણયો લઈ શકાય, તેમજ ઉદ્યોગની કે સરકારની નીતિ ઘડવામાં સરળતા રહે. મેં હમણાં જ કીધું કે ભવિષ્યની અંદાજિત કિંમત એટલે કે જૂના આંકડાઓની મદદથી નવા આંકડા જાણી શકીએ અને નવા આંકડા જાણી અને
તે નવા આંકડા સુધી કેવી રીતે પહોંચવામાં આવશે તેના માટે નીતિ એટલે કે પ્લાન બનાવવો પડે. તો ઉદ્યોગ તેમજ સરકારની નીતિ કે પ્લાન બનાવવામાં આપણને સરળતા રહે છે. ત્યારબાદ જુદા જુદા સમયે અથવા સ્થળે આપેલ ચલમાં થતા ફેરફારનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે. કે બે અલગ અલગ સમયે અથવા તો બે અલગ અલગ જગ્યાઓના ચલમાં થતા ફેરફારનો તુલનાત્મક એટલે કે સરખામણી કરી શકીએ છીએ આપણે કે બંનેમાં શું તફાવત છે તે જાણી શકાય છે. તેમજ ભૂતકાળની કિંમતો પરથી મેળવેલ અનુમાનિત કિંમતો એટલે કે ભૂતકાળની જે માહિતી હતી તે માહિતી પરથી આપણે ભવિષ્યની અંદાજિત કિંમતો મેળવી શકીએ છીએ અને તે અંદાજિત કિંમતોની વર્તમાન કિંમતો સાથે તુલના કરી શકાય. જો કોઈ તફાવત જણાય તો તે તફાવતના કારણો શોધી શકીએ છીએ. તો સામયિક શ્રેણીની મદદથી જો આપણને એવું કંઈ જાણકારી મળે કે ભવિષ્યમાં અંદાજિત કિંમતો વધવાની છે પણ જો તે ના વધે તો તેનો તફાવત જાણી શકાય છે કે કેટલો વધારો નોંધાવો જોઈતો હતો પણ તેટલો નોંધાયો નથી. તો તેના કારણ શોધી શકાય છે અને અંદાજિત કિંમત સુધી પહોંચી શકાય છે. ત્યારબાદ સામયિક શ્રેણીના ઘટકો. સામયિક શ્રેણીના ઘટકો કયા કયા? તો સામયિક શ્રેણીની અંદર આપણું કારણ સ્વરૂપ હતું વાયટી સાપેક્ષ ચલ. તો સામયિક શ્રેણી યોગનીય મોડેલ કે વાયટી ઇઝ ઇક્વલ ટુ ટીટી વત્તા એસટી વત્તા સીટી વત્તા આરટી. તો આ ટીટી, એસટી, સીટી અને આરટી એ કયા કયા ઘટકો છે તે જાણી લઈએ. તો સૌથી પહેલો ઘટક છે દીર્ઘકાલીન ઘટક અથવા વલણ. તો દીર્ઘકાલીન ઘટક એટલે શું છે કે લાંબા ગાળાની અસર છે. કેવી અસર સૂચવે છે તે? લાંબા ગાળાની. પરંતુ લાંબા ગાળાની અસર છે પણ સાથે સાથે કેવી અસર છે તે? સ્થાયી અસર છે. તો સ્થાયી અસર એટલે લાંબા ગાળાની કેવી અસર કે ઔદ્યોગિક ઉત્પાદનમાં એટલે કે કોઈ ઉદ્યોગમાં કે ભાઈ તમે વલણ જાણવા માટે 10-15 વર્ષનો ગાળો લેવો પડે. તે 10-15 વર્ષનો ગાળો એટલે કેવી અસર કહેવાય? લાંબા ગાળાની અસર. તેને દીર્ઘકાલીન ઘટક કહેવામાં આવે છે. જ્યારે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણના વેચાણની અંદર 4-5 વર્ષના ગાળામાં પણ આપણને સ્પષ્ટ વલણ મળી જાય છે. એટલે કે ઉત્પાદન અને ઉદ્યોગ ઉપર આધાર રાખે છે કે આપણે અસર કેટલા સમયની હશે. ત્યારબાદ ખેતીની પેદાશ. હવે ખેતીની પેદાશની અંદર પણ આપણે લાંબા ગાળાનો સમય લેવો પડે છે. તો જુદી જુદી સમયગાળાની અંદર ઉદ્ભવતી અસરો એટલે કે અને તે સમયગાળા કેવા હોવા જોઈએ? લાંબા ગાળાના સમયગાળા હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? લાંબા ગાળાના. કે 4-5 વર્ષથી લઈને 10-15 વર્ષ સુધીના. તો તેને દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણ કહેવામાં આવે છે. અને તે સ્થાયી અસર છે. સ્થાયી અસર એટલે કેવું કે એનો જે ફેરફાર ઉદ્ભવશે તે સ્થાયી રહેશે, બદલાશે નહીં. અને તેને ટીટી વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવે? તેને ટીટી વડે. એટલે કે દીર્ઘકાલીન ઘટકને આપણે ટીટી વડે દર્શાવીએ છીએ. ત્યારબાદ આવે છે મોસમી ઘટક. મોસમી ઘટકની અંદર એના બે અલગ અલગ પરિબળો છે. એક કુદરતી પરિબળોની અસર અને બીજી માનવ સર્જિત પરિબળોની અસર. હવે કુદરતી પરિબળોની અસર આપણે શું કહીએ છીએ કે કુદરત દ્વારા ફેરફાર આવે. જેમ કે ઉનાળાની સિઝન હોય તેમાં એસીનું વેચાણ વધારે હોય, શિયાળાની સિઝન હોય તો ગરમ કપડાનું, અથવા તો તાપમાન વધારવા માટે કયું સાધન ઉપયોગમાં લઈએ છીએ આપણે? યાદ છે? તો તે જ તાપમાન વધારવા માટેનું સાધન એટલે કે આપણે એને હીટર કહીએ છીએ. તો હીટરનો ઉપયોગ વધારે થાય. તો આ પ્રમાણે ચોમાસાની અંદર જોવા જઈએ તો રેનકોટ અને છત્રીનું વેચાણ વધારે થાય છે. તો એ મોસમી ઘટક કહેવાય કે ભાઈ સમયની સાથે સાથે મોસમની સાથે સાથે વસ્તુઓના વેચાણમાં અને વસ્તુઓ કઈ વેચાય છે તેમાં પણ બદલાવ આવે છે. ત્યારબાદ માનવ સર્જિત અસર. માનવ સર્જિત અસર કોને કહેવાય? કે માનવ સર્જિત એટલે કે આપણે સમયગાળો ઉત્પન્ન કરીએ છીએ. જેમ કે લગ્ન ગાળો છે. હવે લગ્ન ગાળો જે સિઝનમાં ચાલુ થાય ત્યારે ખરી કે ભાઈ કપડાનું અને ઘરેણાનું વેચાણ વધારે થાય. તે માનવ સર્જિત અસર કહેવાય. એને મોસમ સાથે કોઈ લેવા દેવા હોતી નથી. જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? મોસમી ઘટકને એસટી વડે દર્શાવીએ છીએ. અને આ ટૂંકા ગાળાની અસર છે કે દર વર્ષે નિર્ધારિત સમયગાળો હોય એનો, કે શિયાળાનો નક્કી હોય, ઉનાળો નક્કી હોય, ચોમાસું નક્કી હોય, લગ્નગાળો ક્યારે આવશે તે નક્કી હોય, દિવાળી આવે તો દિવાળીમાં ફટાકડા વેચાય તો દર વખતે દિવાળી નક્કી હોય, ઉત્તરાયણ આવે તો ઉત્તરાયણમાં પતંગનું વેચાણ વધારે થાય. તો આ બધી માનવ સર્જિત અસર છે. અને શિયાળો, ઉનાળો, ચોમાસું છે કુદરતી પરિબળો કહેવામાં આવે.
તો અહીં નિર્ધારિત સમયગાળો એટલે ટૂંકો સમયગાળો હોય, દર વર્ષે આનું રોટેશન ચાલ્યા જ કરતું હોય છે અને મોસમી ઘટકને આપણે એસટી વડે દર્શાવીએ છીએ. તો એસટીની કિંમત શોધવી હોય તો શું કરવું પડે કે આ યોગનીય મોડેલમાં વાયટીમાંથી ટીટી, સીટી અને આરટી ત્રણેય શું કરી દેવા પડે, બાદ કરવા પડે, એટલે આપણને એસટીની કિંમત મળી જાય. ત્યારબાદ આવે છે ચક્રીય ઘટક. ચક્રીય ઘટક આપણને શું સૂચવે છે કે ભાઈ બજારમાં તેજી અને મંદી આ બે વસ્તુ આપણને શું સૂચવે છે, ચક્રીય ઘટક સૂચવે છે. તે 2 થી 10 વર્ષનો ગાળો લે છે. કેટલા વર્ષનો ગાળો લે છે? 2 થી 10 વર્ષનો ગાળો. અને તેને દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? સીટી સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ કે ભાઈ ચક્રીય ઘટક એટલે કે ધંધાના અંદર ફરતા ચક્રો જેવા કે મંદી, વૃદ્ધિ, તેજી અને પડતી, આ 4 સ્થિતિમાંથી ધંધો પસાર થાય છે. એટલે ધંધામાં આ 4 સ્થિતિ હંમેશા આવે જ. દરેકના ધંધાની અંદર એક વખત મંદી આવે, એકવાર વૃદ્ધિ આવે, એકવાર તેજી આવે અને એકવાર પડતી પણ આવે. જેમ કે શેર બજારની અંદર થતું હોય છે કે ઘણી વખત શેર બજાર ડાઉન હોય, કોઈક વખત શેર બજાર અપ હોય, કોકને નુકસાન થાય, કોકને ફાયદો થાય. તો આ બધું આપણને ચક્રીય ઘટક દ્વારા જાણવા મળે છે. એટલે કે ચક્રો ફરતા રહે અને એનો સમયગાળો કેટલો છે? 2 થી 10 વર્ષનો. અને સીટી વડે દર્શાવો. સીટી શોધવું હોય તો વાયટીમાંથી ટીટી, એસટી અને આરટી બાકીના 3 ઘટકો શું કરી દેવા પડશે? માઇનસ કરવા પડશે. કોનામાંથી? વાયટીમાંથી. હવે ત્યારબાદ આપણો છેલ્લો ઘટક યાદચ્છિક અથવા તો અનિયમિત ઘટક, જેને આકસ્મિક કારણોના લીધે ઉદ્ભવતી અસર કહેવામાં આવે છે. આકસ્મિક કારણોના લીધે ઉદ્ભવતી અસર એટલે કે ગયા વર્ષે તમે જાણ્યું હશે મિત્રો કે 2020ની અંદર દરેકના ધંધામાં મંદી ચાલી રહી હતી, અમુક લોકોને છોડીને. જે મોટા ઉદ્યોગપતિઓ હતા તે લોકોને કામ ચાલુ હતું, પણ જે છૂટક વેપાર કરતા હતા તે બધાને તેજી. કેમ? કારણ કે લોકડાઉન હતું. તો આકસ્મિક કારણના લીધે મંદીનું સર્જન થયું હતું. તો યાદચ્છિક ચલમાં આપણે જોયું કે કોરોનાનું ઉદાહરણ લીધું. ત્યારબાદ બીજું કે આકસ્મિક કારણોના લીધે એટલે કે ધરતીકંપ આવવું, વાવાઝોડું આવવું, આ બધા આકસ્મિક કારણો કહેવાય કે જેના લીધે અસરમાં ફેરફાર જોવા મળે છે. અને આકસ્મિક ઘટક એટલે અનિયમિત ઘટક કહેવાય. તેમાં કોઈ સમયગાળો હોતો નથી. ધરતીકંપ દર વર્ષે ક્યારે આવશે, 5 વર્ષે આવશે કે 10 વર્ષે આવશે, એવું કંઈ નક્કી હોતું નથી. એટલે એમાં સમયગાળો આવશે નહીં. અને આ યાદચ્છિક અથવા તો અનિયમિત ઘટકને આરટી વડે દર્શાવવામાં આવે છે. આરટી ઇઝ ઇક્વલ ટુ વાયટી માઇનસ ટીટી, એસટી અને સીટી. વાયટીમાંથી આ 3 ઘટક બાદ કરો એટલે આપણને આરટી એટલે કે અનિયમિત ઘટક પ્રાપ્ત થશે. હવે દાખલા, ચેપ્ટરની થિયરી અહીં સુધી પૂરી થઈ. હવે બીજી દાખલાઓને લગતી થિયરી. તો દાખલામાં આપણને પૂછાશે વલણ માપવાના દાખલા. શું પૂછાશે? વલણ માપવાના દાખલા. તો વલણ માપવાના દાખલામાં કેટલી રીતો છે? એક આલેખની રીત, ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત. આલેખની રીતમાં ફક્ત શું પૂછાશે? થિયરી જ, દાખલા પૂછાતા નથી. જ્યારે દાખલા કઈ રીતના પૂછાશે? ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીતના. તો સૌપ્રથમ આલેખની રીતની થિયરી જોઈએ. તો આલેખની રીતની થિયરીમાં 2 વસ્તુ છે કે એના ફાયદા પણ છે અને બીજું એની મર્યાદાઓ પણ છે. તો આલેખની રીતના ફાયદા જોઈએ તો આલેખની રીત સમજવામાં અને ઉપયોગમાં એકદમ સરળ છે. સમજવામાં અને ઉપયોગમાં કેવી છે? એકદમ સરળ. બીજું કે ગાણિતિક સૂત્ર કે ગણતરી વગર વલણની જાણકારી મળી જાય છે. કોઈ સૂત્ર યાદ રાખવું નથી પડતું કે કોઈ ગણતરી પણ કરવી પડતી નથી અને આપણને વલણની જાણકારી પ્રાપ્ત થાય છે. ફાયદાની સાથે સાથે તેની અમુક મર્યાદાઓ પણ છે કે જુદી જુદી વ્યક્તિઓ દ્વારા જુદા જુદા વક્રો દોરે તેવી શક્યતા રહેલી છે. એટલે કે જ્યારે આલેખ દોરવામાં આવે તો 2 અલગ અલગ વ્યક્તિઓ 2 અલગ અલગ પ્રકારના અથવા અલગ અલગ આકારના વક્ર દોરી શકે છે. તેથી વલણ તેમજ અનુમાનોમાં એટલે કે વલણ અને તેની અંદાજિત કિંમતોમાં એકરૂપતા રહેતી નથી. જુદી જુદી કિંમતો મળે છે. 2 વ્યક્તિની ધારેલી કિંમતોમાં તફાવત ઊભો થાય છે. માટે આ રીત ઉપયોગમાં લેવાતી નથી. બીજું, અનુમાનિત કિંમતો સંપૂર્ણપણે ચોક્કસ હોતી નથી. કે આપણે જે અંદાજિત કિંમતો શોધીએ છીએ આલેખની રીતની મદદથી એ કિંમતો આપણને ચોક્કસપણે સાચી મળતી નથી. તેમાં થોડીક ત્રુટિ રહી જાય છે.
એટલા માટે આલેખની રીત ઉપયોગમાં વધુ પડતી લેવાતી નથી. ત્યારબાદ બીજી રીત છે ન્યૂનતમ વર્ગોની રીત. ન્યૂનતમ વર્ગોની રીતના પણ ફાયદા છે અને મર્યાદા છે. તો ન્યૂનતમ વર્ગોની રીતના ફાયદા શું? તો સંપૂર્ણ ગાણિતિક હોવાથી ભવિષ્યના અનુમાનો વ્યક્તિની સાપેક્ષમાં બદલાતા નથી. એટલે કે ગાણિતિક સૂત્રના આધારે દાખલો ગણવાનો હોય તો સૂત્ર તો દરેક વખત એક સરખું જ મુકાય. બે અલગ અલગ વ્યક્તિ હોય પણ સૂત્ર તો બંનેમાં કેવું આવશે? સમાન. માટે બંને વ્યક્તિની જે કિંમતો મળશે, અનુમાનિત કિંમતો, એ કેવી રહેશે? એક જ સરખી, જે બદલાતી નથી. બીજું કે વલણની કિંમતો સમીકરણમાંથી મેળવવામાં આવતી હોવાથી વચગાળાના સમય માટે પણ વલણનું અનુમાન મેળવી શકાય છે. કે કેટલા સમયની અંદર આપણને આ કિંમત સુધી પહોંચવામાં આવશે તો એ સમય પણ શોધી શકાય છે. એટલે કે વલણની કિંમતના વધારે ફાયદા છે ન્યૂનતમ વર્ગોની રીતમાં. હવે એની મર્યાદા જોઈએ તો ન્યૂનતમ વર્ગોની રીતની મર્યાદા શું છે? કે વલણ શોધવા માટે લાંબી ગણતરી કરવી પડે છે. લાંબી ગણતરી કરવી પડે એટલે શું? કે થોડીક તકલીફવાળી કહેવાય. સૂત્રો પણ આવશે, યાદ રાખવા પડે. જ્યારે આલેખમાં સૂત્રો નહોતા પણ અહીંયા આગળ શું છે? લાંબી ગણતરી કરવી પડે છે, એની મર્યાદા છે. બીજું કે સામયિક શ્રેણીનું વલણ અસુરેખ હોય તો આ પદ્ધતિ ઉપયોગી નીવડતી નથી. જો સામયિક શ્રેણીનું વલણ સુરેખ હોય, સુરેખ એટલે કે સીધું હોય, વધતું હોય અથવા તો ઘટતું હોય, તો આ પદ્ધતિ ઉપયોગ નીવડે. પણ જો અસુરેખ હોય એટલે કે સીધી લાઈનમાં હોય નહીં તો આ પદ્ધતિ ઉપયોગી નીવડતી નથી. એટલે કે આ બે એની મર્યાદાઓ છે. ત્યારબાદ આ જ રીતે ચલિત સરેરાશની રીત. ચલિત સરેરાશની રીતમાં પણ ફાયદા અને મર્યાદા. તો ચલિત સરેરાશની રીતના ફાયદા શું? તો સરેરાશનો ઉપયોગ કરી અને આ રીતથી ટૂંકા ગાળાની અસર મહદઅંશે દૂર થાય છે અને શ્રેણીનું વલણ મળે છે. પણ શેના માટે છે? ટૂંકા ગાળાની અસર માટે છે આ પદ્ધતિ. તો સરેરાશનો ઉપયોગ કરી ટૂંકા ગાળાની અસર મહદઅંશે દૂર થાય અને શ્રેણીનું વલણ મળી જાય. આ રીતના પ્રમાણમાં ઓછી અને સરળ ગણતરી હોવાથી સમજવામાં કેવી છે? સહેલી. અહીં પણ કોઈ ગાણિતિક સૂત્ર હોતા નથી પણ એકદમ ગણતરી કેવી છે? સહેલી છે. માટે આ રીત સમજવામાં પણ કેવી છે? સહેલી પડે છે. મર્યાદા કે ચલિત સરેરાશનો ગાળો અયોગ્ય પસંદ થવો. કે સરેરાશનો ગાળો નક્કી હોવો જોઈએ. જો તમે સરેરાશનો ગાળો નક્કી ના હોય તો ચલિત સરેરાશની મદદથી તમે વલણ શોધી શકતા નથી. બીજું કે શરૂઆતના તેમજ અંતના અમુક સમયનું વલણ પણ મળી શકતું નથી. શરૂઆતના અથવા તો અંતના અમુક સમયનું વલણ પણ આપણે આ પદ્ધતિથી મેળવી શકતા નથી, ખાલી વચગાળાનું જ શોધી શકીએ છીએ. અને છેલ્લું કે ભવિષ્યના અનુમાન માટે કોઈ ચોક્કસ પદ્ધતિનો અભાવ. એટલે કે આની મદદથી આપણે જે ભવિષ્યની કિંમતોનું અનુમાન કરીએ, અંદાજિત કિંમતો શોધીએ, તે ચોક્કસ આવતી નથી. એટલે કે ચોક્કસ પદ્ધતિનો શું છે? અહીંયા અભાવ છે. એટલા માટે પણ આ રીત વધુ ઉપયોગમાં આવે નહીં. તો વલણ શોધવા માટેની 3 રીતો છે પણ સૌથી અગત્યની ને ઉપયોગમાં લેવાતી રીત કઈ છે? ન્યૂનતમ વર્ગોની રીત, બીજા નંબરની. તો આ 3 રીતના ફાયદા અને મર્યાદા થઈ ગયા. ત્યારબાદ આપણે આગળ ઘટકો વિશે માહિતી મેળવી લીધી. સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ પણ જોઈ લીધું. તો આ બધી થિયરી તમને પરીક્ષાની અંદર આવશે. તો હવે આના પછીના લેક્ચરની અંદર આપણે શરૂઆત કરીશું ન્યૂનતમ વર્ગોની રીતથી.